ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા હેઠળ મતદારોને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે। મતદારની ઉંમર અને તેમના માતા પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર લોજિકલી નોટિસ પાઠવી મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે। સરકારી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલવી સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે। અમારી સ્પષ્ટ માંગ છે કે ફોર્મ નંબર 7 મુજબ નામ રદ કરવાની કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા સંબંધિત મતદારને ઓછામાં ઓછા 3 વખત નોટિસ પાઠવવામાં આવે, તેમના ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે। આ સમયે મોટી સંખ્યામાં આપના કાર્યકરો, કોર્પોરેટરો, નેતાઓ સહિતનાઓ હાજર રહ્યા હતા।